અને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસનો 5મો અધ્યાય, જેમાં મલ માસનું ગોલોક ગમન અને ગૌ સેવાની કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ વ્રત કરે છે. પુરુષોત્તમ માસનો 5મો અધ્યાય મલ માસનું ગોલોક ગમન છે, જેમાં નારદજીએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી, મલમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું? મલમાસનું ગોલોક ગમન દુઃખ અને સંતાપના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે. મલમાસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરુડજીને બોલાવ્યા અને તેમની પાંખને વીજી મલમાસની મૂર્છામાંથી જાગૃત કર્યો અને વિષ્ણુ ભગવાને પોતે તેને ઊભો કર્યો અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, હે વત્સ, ગોલોકમાં બિરાજમાન એવા ભગવાન શ્રી કૃષ્ણ પાસે જા, ત્યાં તારા બધા દુઃખો દૂર થશે. મલમાસનો હાથ પકડી ગરુડજી પર સવાર થઈ ભગવાન વિષ્ણુએ ગોલોક ધામ ગમન કર્યું. માર્ગમાં તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરતા કહ્યું, ગોલોક નિવાસી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ દ્વિભુજાવાળું છે. શ્યામ સુંદરના તન પર પીળા પીતાંબર છે. મુરલીના સુમધુર સ્વરોથી તેના ભક્તોને રસ તરબોળ કરે છે. આભૂષણો, કેસર, ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીરે તેઓ જ્યારે રત્ન જડિત સિંહાસન પર બિરાજે છે, ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે. તેમને કોઈ ઈચ્છા રહી નથી, જેથી તેઓ પૂર્ણ કામ કહેવાય છે. હે વત્સ, એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે. આમ તેઓ વૈકુંઠ લોકથી 500 કરોડ યોજન દૂર તેઓ ગોલોકમાં આવી પહોંચ્યા. મલ માસનું ગોલોક ગમન નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં ગો સેવાની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે ગો સેવાની વાર્તાનું શ્રવણ કરીશું. એક નગરમાં એક સોનારન રહેતી હતી. તે વિધવા હતી. સંતાનમાં કંઈ રહ્યું નહીં. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. તે પારકાને ઘરે કામ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી. નવરાશની પળોમાં તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એકવાર નગરમાં કથા બેઠી. ત્યાં સોનારન રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દોકડા ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે છે. સોનારને મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો છે. ગામની બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જાગરા મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારન પણ તેમના દર્શન કરવા જતી હતી. સોનારનના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું.
પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી તે બધા કામ કરી પોતાને ઘરે ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા. તેઓ તે સમયે જંગલમાં વિચરણ કરવા ગયા હતા. થોડીવાર પછી મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં વિચરણ કરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને ઘરે જવા લાગી. ત્યારે મહાત્માએ તેને રોકીને કહ્યું, બહેન તું કોણ છે? આ શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તેથી તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગો માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનનું વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એક ટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાંત ઉઠે એવી બળતરા થાય તેનાથી તેને ઘડી પર ચેન પડે નહીં. રાજાએ મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીની આમંત્ર્યા, ભુવા ભરાડીને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, ઘણાય અખતરા કર્યા, પણ કુંવરને શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહેતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષ કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, હે રાજન, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ શમી જાય. કેમ કે તમારો કુંવર પૂર્વ ભવના શ્રાપના કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો સાચો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનોને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવ્યું નહીં. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમણે કોઈ રસ્તો સૂઝતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પડી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘનું ફળ કુંવરને આપે તો એનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર યોગ્ય છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરી અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું એવું કહેવા લાગી. આ વાત સાંભળી રાજા તો સોનારણની સામે જોઈ રહ્યા. સોનારણ દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજાને નવાઈ લાગી, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો. તોય આટલા ઉપાય કર્યા
તો એક વધારે એમ વિચારી રાજાએ હા પાડી. એટલે સોનાર અને એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તે પાણી હાથ વડે ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણી હાથમાં લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું સેવાનું ફળ મળ્યું હોય તો હું મારા 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારને તે પાણી કુંવરના મુખમાં અર્પણ કર્યું. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ ક્ષમતા તે એકદમ આનંદથી ઊભો થઈ સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, હરફળતો હતો, કણસતો હતો. એ અત્યારે આનંદમાં આવી અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉઘાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માગો. તમે જે માગશો તે અમો તમને અવશ્ય આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા દ્રષ્ટિ છે. ભગવાને જે કંઈ આપ્યું એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. એ પુરુષોત્તમ ભગવાન જેવા સોનારણને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની નિસ્વાર્થ ભાવે સેવા, પૂજા અને બીજાની મદદ કરે છે તેની રક્ષા સદૈવ પુરુષોત્તમ ભગવાન કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.